જો દીપક સચાણિયા કંઈ વિડીયામાં ખુલાસાઓ કરે કે જે ખોટું થતું હોય અને જે લંડનવાળો વિનુ લંડન ખોટું કરતો હોય અને ખોટું જ હોય એનું બધું, અને એ બધા ખુલાસાઓ કરે દીપક સચાણિયા, તો બધાને એવું લાગે કે સચાણિયા પરિવારનું નીચું દેખાય છે એમ. પણ વિનુ લંડન જે સંજયભાઈ કાપડીવાળા અરે જે વાત કરે, વાહિયાત વાતું, ખોટી વાતું, આધાર પુરાવા વગરની જે વાતું કે દીપક આવો છે ને દીપક તેવો છે ને ફલાણું છે ને ઢીકડું છે ને બધી ખોટી જ વાહિયાત વાતું, આવી બધી વાતું કરે અને ષડયંત્ર જે રચતા હોય તો ન્યા કોઈને દેખાતું નથી. ન્યા કોઈ સંજયભાઈ કાપડીવાળાને કહેવા નહીં જાય કે સંજય તારે આ વિનુ લંડનવાળા અરે આ રીતે વાતું ના કરાય, તારો ભાઈ છે, હગો ભાઈ છે, અને તારો બાપ વિયો જાય ને તો એ તારો ભાઈ જ આવીને ઊભો રહે. કાલે વિનુ લંડનવાળો એ લંડનવાળો ભડવો નહીં આવે, એવી સલાહ દેવા કોઈ નહીં જાય. પણ દીપક સચાણિયા કંઈક બોલશે ને તો ફાલતુમાં સલાહ દેવા બધા આવશે, બધા દોડશે અને બધા કહે કે આપણા સચાણિયા પરિવારનું ખોટું દેખાય છે, નીચું દેખાય ને દીપક આ રહેવા દે ને તે રહેવા દે ને. કયો સંજય કાપડીવાળાને કે આ તારો ભાઈ છે, આવું ન કરાય, એવી ખોટી વાહિયાત વાતું ન કરાય. અને ઓલો લંડનથી ઓલો ભડવો નહીં આવે કાંઈ, એ પોતાના હશે ને એ જ ઊભા રહેશે ને એ જ સારા લાગશે એમ કયો. બોલો કંઈક બોલો.